નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે કાઠિયાવાડી દહીં તીખારી બનાવવાના છે। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો આપણે પહેલાં કઢાઈ મૂકી લઈશું અને કઢાઈની અંદર આપણે વધારે નથી 2 ચમચી જેટલું આપણે તેલ અંદર ઉમેર્યું છે। તેલ આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે અડધી ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું પહેલાં, અને સાથે સાથે આપણે અડધી ચમચી જેટલું હિંગ લઈ લઈશું અને અંદર આપણે ડુંગળી અંદર ઉમેરી લઈશું। તો મેં એક ડુંગળી જે લીધી છે અને ઝીણી કટ કરેલી છે। તો બરાબર આપણે કમ્પ્લીટ તેને હલાવી લઈશું આપણે, અને બ્રાઉન થાય ત્યાં સુધી થોડી થવા દેવાની છે આપણે। તો એની અંદર આપણે થોડુંક મીઠું લઈ લઈશું પ્રમાણસર, અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરીને આપણે આવી રીતે હલાવી લઈશું। તો ડુંગળી સારી રીતે આપણે થવા દેવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ડુંગળી થાય છે। તો આપણી ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે। તો એની અંદર આપણે એના અંદર હળદર થોડી ઉમેરી લઈશું પહેલાં। તો અડધી ચમચી જેટલું આપણે હળદર લેવાની છે અને એને પણ આપણે બરાબર કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું। અને આપણે લાલ મરચું અને લસણની જે પેસ્ટ બનાવેલી છે એ લઈ લઈશું આપણે। આ પેસ્ટ તૈયાર કરીને મૂકેલી જ છે। લસણ, જીરું અને લાલ મરચું લીધેલું છે, અને આપણે બરાબર ખાંડીને તૈયાર કરી મૂકેલું છે। અને આવી રીતે કમ્પ્લીટ રીતે હલાવી લઈશું। અને આપણે આ દહીં લઈ લઈશું આપણે। તો મેં આ 500 ગ્રામ જેટલું દહીં લીધેલું છે અને બરાબર વલોવી નાખેલું છે, અને આવી રીતે આપણે અંદર ઉમેરી લઈશું અને આપણે ફટાફટ આ રીતે હલાવી લઈશું। અને બહુ ગરમ નથી થવા દેવાનું આપણે, બહુ ગરમ થવા દઈશું તો આ દહીં એકદમ ફાટી જશે। તો આપણે એવી રીતે આપણે અંદર થોડી કોથમીર અંદર ઉમેરી લઈશું અને હવે આપણે કાઢી લઈશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।